નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। અંતે નાણામંત્રીએ મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગને ઇન્કમ ટેક્સમાં આપી રાહત। 3 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં, સહયોગી રાજ્યોને કરોડો રૂપિયાની લાણી કરતા સીતારામન। ભવનાથ તીર્થ ક્ષેત્રમાં અશાંત ધારો લાગુ કરવા ફરી એક વખત માંગણી। વર્ષ 2006માં તત્કાલીન કલેક્ટરે બહાર પડેલ જાહેરનામાનો અમલ કરાવવા માંગ। સુપ્રસિદ્ધ વાઘેશ્વરી મંદિરનો પાટોત્સવ નવચંડી યજ્ઞ અને બેઠા ગરબાની રમઝટ સાથે ઉજવાયો। માતા પિતા ગુમાવનાર ગરીબ દીકરીના એટીએમ લગ્ન કરાવી આપતું સત્યમ સેવા યુવક મંડળ 86માં લગ્ન ડેપ્યુટી મેયર શ્રીના નિવાસ સ્થાને માંગલિક વાતાવરણમાં થયા સંપન્ન। અને ભવનાથના વોકળામાંથી અજાણ્યા આધેડનો મૃતદેહ તણાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો। પોલીસે ઓળખ વિધિ શરૂ કરી। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।